जय श्री कृष्ण विद्यार्थी मित्रों, यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। આપણે ભાગાકાર અત્યારે આ ચેપ્ટર 13 ની અંદર જોઈ રહ્યા છીએ। તેમાં બે સ્ટેપ આપણે પાડેલા છે, ગુણાકાર અને ભાગાકાર। એમાં એક વિભાગ આપણે ઓકે થઈ ગયો છે। હવે આપણે ખાલી ભાગાકાર વિભાગમાં જોવાનું છે। એમાં આપણે અત્યાર સુધી ઘણા બધા ભાગાકાર જોયા। એમાં 1 થી 20 ઘડિયા અંદરના આપણે ભાગાકાર જોયા અને બીજા એવા દાખલા પણ જોયા કે જેનો આપણને ઘડિયો આવડતો નથી, છતાંય આપણે શું કર્યું તો કે એનો ભાગાકાર કરેલો। એનો ભાગાકાર કઈ રીતે કરવો કે જેનો ઘડિયો જ નથી આવડતો? તો એના માટે આપણે શું શીખી ગયા આગલા લેક્ચરની અંદર? તો કે ઘડિયો બનાવતા। ઘડિયો બનાવવાની પણ બે રીત છે, એ પણ આપણે જોઈ। કઈ બે રીત? તો કે એક છે પ્લસ વાળી અને બીજી ગુણાકાર વાળી। ગુણાકાર વાળી રીત છે એમાં 1 સાથે 2 સાથે 3 સાથે 4 સાથે એમ 1 બાય 1 x પછી એક ગુણાકાર કરતો જવાનો એટલે એનો ઘડિયો બની જાય। અને બીજી જે પ્લસ વાળી રીત છે એમાં શું છે તો કે પ્લસ વાળી જે રીત છે એની અંદર આપણે શું કરવાનું તો કે જેનો ઘડિયો બનાવવાનો છે તેને આપણે શું કરતા જઈશું, પ્લસ કરતા જઈએ એટલે એનો ઘડિયો બની જાય। હવે આપણે આજના લેક્ચરમાં શું જોવાનું છે તો કે આજના લેક્ચરમાં આપણે એવા દાખલા જોવાના છે કે એની ભાગાકાર કરી અને ભાગફળ મેળવવાના છે। ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવો। અત્યાર સુધી આપણે જે દાખલા જોઈ ગયા, 2-3 લેક્ચરથી ભાગાકાર જોતા હતા આપણે, એમાં એક પણ દાખલાની અંદર શેષ વધતી નથી। પણ હવે જે દાખલા જોવાના છે આપણે આજના લેક્ચરમાં એમાં ભાગફળ મેળવવાનું છે પ્લસ શેષ પણ મેળવવાની છે। એટલે કે આપણે જે દાખલા કરશું ને દરેક દાખલામાં શેષ બાકી રહેશે। અત્યાર સુધી આપણે જો દાખલો પૂરો થાય બધી 0 0 0 0 જ આવતું, કંઈ અંક બાકી રહેતા નહોતા। પણ આ દાખલા જે છે એમાં આપણે ભાગફળ અને શેષ બંને મેળવવાનું છે। તો એ અઘરું નથી, એમ જ છે। શેષ ક્યારે વધે? શેષ આપણે ત્યારે વધે કે જે સંખ્યા આપણે ભાગીએ છીએ એના કરતા નાની સંખ્યા વધે તો એનો ભાગાકાર તો થાય જ નહીં। 17 વડે ભાગીએ છીએ, કદાચ 16 વધ્યા, છેલ્લે શેષ 16 વધી તોય આપણે ભાગાકાર ના કરી શકીએ। શા માટે? કારણ કે 17 કરતા 16 છે એ નાના છે તો એનો ભાગ ચાલે નહીં। એટલે કે શેષ એવી એના કરતા નાની વધતી હોય એટલે કે ભાગ ચાલે નહીં। એના કરતા મોટી વધે તો આપણા કંઈક ભૂલ હોય તો હજી દાખલો થાય જ, એને શેષ ન કહેવાય। શેષ એવી વધશે કે જેના વડે ભાગો છો એના કરતા કેવી હોય, સંખ્યા નાની જ હશે। તો ચાલો આપણે આજનો પહેલો દાખલો શરૂ કરીએ। ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવતા શીખીએ। પહેલો દાખલો છે 6992 ભાગ્યા 17। આપણે 17 વડે ભાગવાના છે। 17 નો ઘડિયો બોલીશું, કોને વધે નહીં એમ? હા, પેલી બે સંખ્યા કયા અંક છે? 6 અને 9 એટલે કે 69 ને વધે નહીં એમ આપણે 17 નો ઘડિયો બોલવાનો થશે। ચાલો આપણે 17 નો ઘડિયો બોલીએ, 69 ને વધે નહીં એમ। 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85 જે 69 કરતા વધી જાય છે તો આપણે 17 ચોકે ભાગ ચલાવવાનો થશે। 17 ચોક 68। હવે કરીએ એની બાદબાકી। 9 માંથી 8 જાય તો 1, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતારવાના થાય એના પછીના અંકને। 9 ને ઉતાર્યા એટલે કઈ અંક બને છે, કઈ સંખ્યા બને છે? 19। હવે આપણે 19 ને વધે નહીં એમ 17 નો ઘડિયો બોલીશું। 17 એકા 17, 17 દુ 34, 17 દુ 34 જે 19 કરતા શું થાય છે? વધી જાય છે। 17 દુ વધી જાય તો ક્યાં ભાગ લાવશું? 17 એકા 17 એકા 17। હવે અહીંયા તો આપણે શું કરશું? 0 મૂકી દેશું અને અહીંયા 19 અને 17 ની બાદબાકી કરીશું। 9 માંથી 7 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, 0 ના 0। છેલ્લો અંક કયો બાકી રહે છે? 2, એને નીચે લાવીશું એટલે કઈ સંખ્યા બની? 22। હવે આપણે 22 ને વધે નહીં એમ 17 નો ઘડિયો બોલીશું। 17 એકા 17, 17 દુ 34 જે 22 કરતા વધી જાય છે। 17 દુ વધી જાય તો ક્યાં ભાગ ચલાવશું? 1 17 એકા 17, 0 0 અને કરીએ બાદબાકી। 2 માંથી 7 ન જાય તો શું કરવાનું?
તો કે 2 ઉપર એની આગળની સંખ્યા અને અહીંયા માટે દસકો લેવાનો 12 માંથી 7 જાય તો 5 1 માંથી 1 જાય તો 0 0 અને 0 આ જે 5 વધ્યા એને આપણે શું કહીશું શેષ અને 411 છે ને શું કહેવાય ભાગફળ તો આપણે જો ભાગફળ ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવો તો આપણું ભાગફળ 411 અને શેષ 5 બાકી વધે છે હજી તમે એમને 5 વધ્યા તો કેમ ભાગાકાર નથી કરતા હવે જો અહીંયા તો અંક પૂરા થઈ ગયા આ બેને અહીંયા લઈ લીધા હવે કોઈ અંક આપણે નીચે લાવી શકીએ એમ નથી હવે 17 નો ઘડિયો બોલી 5 ને વધે એમ બોલી શકાય કારણ કે 17 કરતા 5 નાના છે તો ભાગાકાર થાય નહીં અહીંયા કોઈ અંક નથી નહીંતર આપણે નીચે લાવી એટલા માટે અહીંયા શેષ બાકી રહી ગઈ અને આપણે આગળ ભાગાકાર કરી શકતા નથી માટે જ શેષ રહે બાકી શેષ જો ભાગાકાર કરો તો શેષ બાકી રહે નહીં અત્યાર સુધી 2 થી 3 લેક્ચરમાં આપણે ભાગાકાર કર્યા એમાં દરેક દાખલામાં વ્યવસ્થિત જવાબ આવી જતો તો શેષ વધતી ન હતી બીજો દાખલો જોઈએ શેષ વાળો 4912 ભાગ્યા 6 6 નો ઘડિયો બોલવાનો કોને વધે નહીં એમ 4 તો 6 કરતા 4 નાના છે એક અંક ચાલશે નહીં આપણે બે અંક એટલે કે 49 ને ધ્યાનમાં લઈ અને 6 નો ઘડિયો બોલીશું 6 1 6 6 2 12 6 3 18 6 24 6 35 6 36 6 42 6 48 6 9 54 છે એ 49 કરતા વધી જાય એટલે કે 6 નવા વધી જાય તો ક્યાં ભાગા લે તો 6 28 6 48 બાદબાકી આ બે સ્ટેપની હોય એટલે માટે બાદબાકીની નિશાની 9 માંથી 8 જાય તો 1 4 માંથી 4 જાય તો 0 આ 1 ની નીચે લાવીએ એટલે કઈ સંખ્યા બની 11 આપણે 6 નો ઘડિયો બોલવાનો 11 ને વધે નહીં એમ 6 1 6 6 2 12 જે 11 કરતા વધી ગયા 12 એટલા માટે આપણે 6 2 12 વધી જાય તો ક્યાં ભાગ ચલાવશું 6 1 6 અહીંયા 0 મૂકી દે હવે કરીએ બાદબાકી 1 માંથી 6 ન જાય એટલા માટે 1 ઉપર 1 ની આગળની સંખ્યા ને અહીંયા 10 મૂકીશું એટલે કે 11 માંથી 6 જાય તો 5 0 અને 0 ના હવે આ અંકનો નીચે આવવાનો વારો 2 એટલે કઈ સંખ્યા બની 52 આપણે 6 નો ઘડિયો ભૂલવાનો 52 ને વધે નહીં એમ આપણે 6 8 સુધી તો ભાગ ચાલે 6 8 48 થાય છે ખ્યાલ છે એટલે કે 52 થી વધતા નથી એટલે 6 8 48 6 9 54 6 9 54 છે એ 52 કરતા વધી જાય તો ક્યાં ભાગ લાવીશું તો કે 6 9 વધી જાય એટલે આગળની સંખ્યા એટલે કે 6 8 એ ભાગ ચલાવવાનો થાય 6 8 અડધા 20 આ બંને સંખ્યાની કરીએ આપણે બાદબાકી 2 માંથી 8 જાય નહીં માટે 5 ઉપર એની આગળની સંખ્યા 4 અને અહીંયા મૂકા 10 હવે શું કરશું તો કે બાદબાકી 12 માંથી 8 જાય તો 4 4 માંથી 4 જાય તો 0 અહીંયા 0 ને અહીંયા પણ 0 કેટલા રહ્યા 4 એને આપણે શું કહેશું શેષ આ દાખલાની અંદર 4 શેષ વધેલી છે અને 818 ભાગફળ મેળવેલા છે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો તો સાવ નાની સંખ્યા છે 639 એટલે કે 3 જ અંકની સંખ્યા છે ચાલો આપણે 13 નો ઘડિયો બોલીશું કોને વધે નહીં એમ તો કે પહેલી આ બે અંકથી બનતી સંખ્યાને એટલે કે 63 ને વધે નહીં એમ ઘડિયો બોલીશું 13 1 13 13 2 26 13 39 13 54 52 જે 63 કરતા વધી જાય છે 50 તો ત્યાં લાવશું ચારે ભાગ 13 4 52 કરીએ બાદબાકી 3 માંથી 2 1 6 માંથી 5 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 9 એટલે કેટલી બની સંખ્યા 119 આપણે 13 નો ઘડિયો બોલવાનો છે 119 ને વધે નહીં એમ 13 1 13 2 24 13 39 13 52 13 5 13 13 6 51 13 13 દાણ 130 એ આના કરતા વધી જાય છે તો 13 10 વધી જાય તો 13 નવે ભાગ ચલાવવાનો થાય 13 9 117 ચાલો કરીએ બાદબાકી 9 માંથી 7 2 9 માંથી 7 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 જે 2 વધેલું છે એને આપણે શું કહેશું
શેષ 2 વધેલી છે। હવે પછી આપણે ચોથો દાખલો જોશું। એક અજંક છે, 7 નો ઘડિયો બોલવાનો છે, અંદર પણ 7 છે પેલો અંક, એટલે કે 7 ને વધે નહીં એ રીતે ઘડિયો બોલીશું। 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8। ફરીવાર આપણે 7 નો ઘડિયો લેશું, 8 ને વધે નહીં એમ। 7 એકા 7, 7 દુ 14 વધી જાય, 7 દુ વધે તો ક્યાં ભાગ લાવે? 1 સાથે, 7 એકા 7। હવે આપણે કરશું બાદબાકી, 8 માંથી 7 જાય તો 1, 0 ના 0। હવે પછીના અંકને નીચે લાવીએ, કયો અંક છે? 6 ને નીચે લાવ્યો આપણે સંખ્યા બની 16 ને વધે ને એમ આપણે ઘડિયો બોલવાનો થશે। 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 21 છે એ 16 કરતા વધી જાય, એટલે કે 7 તેરી વધી જાય તો 7 દુ એ ભાગ ચલાવીશું। 7 દુ 14, કરીએ ની બાદબાકી, 6 માંથી 4 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, તો કેટલા વધ્યા? તો કે શેષ વધેલી છે 2 અને ભાગફળ મળેલું છે 112। આપણે ચારે ચાર દાખલા કેવા જોયા? તો કે આગળના હતા એના કરતા જુદા જુદા, આપણે કેવા જુદા? તો કે શેષ વધે એવા, અને શેષ કેવી વધી? તો કે દરેક જગ્યાએ એના કરતા નાનો, 17 કરતા 5 નાના, 6 કરતા 4 નાના, 13 કરતા 2 વધ્યા છે કેવા છે? નાના, અને 7 કરતા 2 વધ્યા એ નાના। ટૂંકમાં જે સંખ્યા વડે આપણે ભાગવાના છે એની કરતા નાની સંખ્યા શેષમાં બાકી રહે છે। હવે આપણે અત્યાર સુધી દાખલા જોઈએ એમ બધી છેલ્લે 0 આવી જતા હતા, તમને આ પ્રશ્ન નહોતો થતો, પણ દરેક જગ્યાએ છેલ્લે અંક વધશે ને તમને એવું થશે કે હવે આગળ દાખલો થશે કે નહીં થાય। તમારે શું જોવાનું કે છેલ્લો અંક જોવાનો છે, 9 છે ઉતરી ગયા છે, આગળ અંક તો વધ્યો નથી અને હવે વધે છે શેષ, આગળ અંક ઉતારી શકે એટલે હવે દાખલો પૂરો। ભલે સંખ્યા વધતી એવું વિચારવાનું નહીં દાખલો ક્યારે પૂરો થશે, હજી આગળ ચાલશે, કારણ કે આપણે અંક ઉતરી ગયા છે છેલ્લે સુધીના, પછી આગળ આપણે દાખલો કરી જ શકીએ નહીં। ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોશું, કેવો? તો કે ભાગફળ અને શેષ બંને આપણે શોધવાના હોય એવું। ભાગફળ તો દરેક દાખલામાં આવે પણ શેષ દરેક દાખલામાં એવું આવે એવું જરૂરી નથી। આપણે આગળ ઘણા દાખલા જોયા એમાં કે શેષ આવતી નહોતી, પણ હવે આપણે આજના લેક્ચરથી જે શરૂઆત કરી બધા દાખલા એવા હતા કે એમાં ભાગફળ તો મળે જ, એટલે દરેક દાખલામાં ભાગાકાર કરો એટલે ભાગફળ તો હોય જ, પણ શેષનું નક્કી હોય નહીં। પણ આપણે આજના લેક્ચરમાં આપણે પહેલા 4 દાખલા જોયા એમાં દરેક દાખલામાં શેષ વધેલી હતી, એવા જ દાખલા આપણે આગળ જોઈએ। પાંચમો દાખલો છે બરોબર, એ દાખલામાં આપણે જોઈએ 422 ભાગ્યા 4। હવે આપણે 422 નો ભાગાકાર 4 વડે કરવાનો છે, તો આપણે 4 વડે ભાગવાના છે। પેલો અંક કયો છે? 4, એટલે કે 4 વડે ભાગવાના, 4 ને વધે નહીં એમ ઘડિયો બોલવાનો, તો આપણની નજર સામે છે, ઘડિયો બોલવો જ ન પડે। ક્યાં ભાગ ચાલશે? 1 એકા 4, 4 એકા 4, બંનેની બાદબાકી કરવાની હોય એટલે બાદબાકીની નિશાની। હવે કરીએ બાદબાકી આપણે, 4 માંથી 4 જાય તો 0, આ 2 ને નીચે લાવીએ તો આ 2 ને નીચે ઉતાર્યા, પણ એ શું છે? તો કે 4 કરતા 2 કેવા છે? નાના છે, તો ભાગ ચાલે નહીં। ભાગ ચલાવવા માટે શું કરવું પડે? તો કે બીજો અંક આવે તો કંઈક બને, કારણ કે આ તો મોટો થાય જ નહીં, બીજો બાજુમાં આવે તો સંખ્યા મોટી થાય। તો એક સાથે 2 અંક ઉતારવા માટેનો શું નિયમ છે? તો કે જ્યારે આપણે એક સાથે આ બંને અંકને નીચે લાવવા છે ત્યારે આપણે ભાગફળમાં 0 મૂકવાનો અને એક સાથે બંને અંકને તમે નીચે લાવી શકો છો। તો આપણે 1 2 ને નીચે ઉતાર્યા, આ 2 ને પણ નીચે લાવી શકીએ। શા માટે? આપણે ભાગફળમાં 0 મૂકી દીધો છે એટલા માટે તમે એક સાથે 2 અંક નીચે લાવી શકશો। 4 નો ઘડિયો લેવાનો છે, 22 ને વધે નહીં એમ। 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, જે 22 કરતા વધી જાય છે, માટે 4 છક વધી જાય તો પાંચે ભાગ ચલાવીએ। 4 પંચા 20, અહીંયા 0 મૂકી દઈએ, 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 0 ના 0, તો કેટલો આવ્યો? શેષ 2 અને ભાગફળ 105। ત્યાર પછીનો આપણે બીજો દાખલો જોઈએ, 6458 ભાગ્યા 13 વડે ભાગવાના છે એટલે આપણે 13 નો ઘડિયો બોલીશું, કોને વધે નહીં એમ? 64 ને વધે નહીં એમ। 13 એકા 13, 13 દુ 26,
તેર તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 પંચા 65 એ 64 કરતા વધી જાય છે, બરોબર. 64 કરતા વધી જાય 13 પંચા, તો આપણે 13 ચોકે ભાગ ચલાવવાનો થશે. 13 ચોક 52, 13 ચોક 52. હવે આપણે 64 અને 52 ની બાદબાકી કરીશું. 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1, અને ઉપરથી ઉતાર્યા 5, એટલે કેટલી સંખ્યા બની? 125. હવે આપણે ઘડિયો લેવાનો છે 125 ને વધે નહીં એમ. 13 નો ઘડિયો લેશું. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છ 78, 13 સત્તા 91, 13 અઠા 104, 13 નવા 117, 13 દાણ 130. 130 છે 125 કરતા વધી જાય છે, એટલે કે 13 દાણ વધી જાય તો ક્યાં ભાગ ચલાવવાનો? તો કે 13 નવા 1, 13 નવા 117. ચાલો આપણે 125 માંથી 117 ને બાદ કરીએ. તો બાદબાકી કરવા માટે 5 માંથી 7 ને કાઢવાના છે, પણ 5 કરતા 7 મોટા છે એટલે થાય નહીં, માટે 2 ઉપર એની આગળની સંખ્યા અને અહીંયા લઈએ 10. એટલે કે 10 માંથી નહીં 15 માંથી 7 જાય તો કેટલા વધે? 8. 1 માંથી 1 0, 1 માંથી 1 જાય તો 0. હવે આપણે બીજા અંકને નીચે લાવીએ 8 ને. જો 8 ને નીચે લાવ્યા છે ને આ એક 8 તો વધા છે, એટલા માટે સંખ્યા કઈ બની? 88. 13 નો ઘડિયો લેવાનો 88 ને વધે નહીં એમ. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 છ 78, 13 સત્તા 91. 13 સત્તા 91 છે એ 88 કરતા વધી જાય છે. 13 સત્તા વધી જાય તો ક્યાં ભાગ ચલાવવાનો? 13 છકે 13 છ 78. ચાલો આપણે આની કરશું બાદબાકી. 8 માંથી 8 0, 8 માંથી 7 જાય તો 1, 0 અને 0 કેટલા બાકી રહ્યા? 10. તો આને કહેવાય 10 છે એ શેષ છે, એટલે 496 એને કહેવાય ભાગફળ. દાખલા નંબર 3, 770 ભાગ્યા 22. ફરીથી શું આવ્યું? તો કે 22 આવ્યા, તો કે એનો ઘડિયો આપણને આવડતો નથી. ઘડિયો આવડતો નથી તો આપણે બે રીત શીખા, પ્લસ અને ગુણાકાર વાળી. એમાંથી કોઈ બી એક રીતે ઘડિયો બનાવી લેવાનો અને પછી ભાગાકાર કરવાનો. તો આપણે 22 નો ઘડિયો બનાવીએ. 22 એકા 22, એમાં 22 ઉમેરીએ. 2 2 4 અને થયા 22 દુ 44, એમાં ફરીથી 22 ઉમેરીએ. 6 6 22 તેરી, ફરીથી એમાં 22 ઉમેરીએ. 8 8 22 14, ફરીથી એમાં 22 ઉમેરીએ. 22 પંચા 110, ફરીથી એમાં 22 ઉમેરીએ. 2 3 1 22 6, ફરીથી 22 ઉમેરીએ. 2 ને 2 4, 3 ને 2 5, 1 22 સત્તા, ફરીથી એમાં 22 ઉમેરીએ. 6 5 ને 2 7, 1 22 સત્તા, હજી એમાં 22 ઉમેરો તો 22 નવા. આ રીતે તમે 22 નો ઘડિયો પ્લસની રીતે અને બીજું ગુણાકારની રીતે બે રીતે ઘડિયો બનાવી અને આ ભાગાકાર થઈ શકે છે. આપણે 22 નો ઘડિયો લેવાનો 77 ને વધે નહીં એમ. તો 2 7 77 ને વધે છે 88, એટલે કે 22 જો 88 છે એ વધી જાય છે. જો આખો ઘડિયો છે 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66, 22 ચોક 88, 22 પંચા 110, 22 છ 132, 22 સત્તા અને 22 18. જે આપણે આગળ 22 ઉમેરો તો 22 નવા મળે. તો 22 ચોક છે એ વધી જાય તો 22 તેરીએ ભાગ ચલાવવાનો છે. 22 તેરી 66, 7 માંથી 6 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉમેર્યા 10. હવે અહીંયા સંખ્યા બને છે 110. હવે આપણે 22 નો ઘડિયો જવાનો 110 ને વધે નહીં એમ. તો કે 110 ને વધે નહીં એમ નહીં, પણ 110 જ આવે છે. 22 પંચા 110, તો ત્યાં જ ભાગ આપણે ચલાવીશું. 22 પંચા 110, 0 0 0. હા, શેષ વધે એવા દાખલા ભેગો એક દાખલો એવો છે કે એની શેષ બાકી રહેતી નથી. બધે 0 આવી ગયા એટલે શેષ વધેલ નથી, ખાલી ભાગફળ છે 35. તો પાછું એમાં ઘણા વિદ્યાર્થીઓ આમાં સૂચના છે ભાગાકાર કરી ભાગફળ ને શેષ મેળવો. તો આમાં તો શેષ ન હોય. હવે આપણે શું કરશું? દાખલો ખોટો હશે? તો કે ના, દાખલો ખોટો નથી. એવું ક્યારેક બને કે એમાં શેષ ન પણ વધતી હોય ત્યારે શું લોકો
કે શેષ 0 છે, શેષ વધેલી નથી. ચાલો ત્યાર પછીનો આપણે છેલ્લો દાખલો જોઈએ. ચોથો દાખલો 5972 ભાગ્યા 25. તો ફરીવાર એવી સંખ્યા આવી કે જેનો આપણને ઘડિયો આવડતો નથી. તો ત્યાં શું કરીશું? તો કે આપણે એનો ઘડિયો બનાવીશું. તો કે આપણે 25 નો ઘડિયો અહીંયા સાઈડમાં રફ બુકમાં બનાવી લેવાનો. એટલા માટે આપણને 25 નો ઘડિયો આવડી જાય. બરાબર? તો આપણે 25 નો ઘડિયો બનાવીશું. સૌથી પહેલા લખીએ 25 એકા 25. પછી આમાં 25 પ્લસ કરતા જવાના. બરાબર? 5 ને 5 10, 1 વધી, 2 ને 2 4 ને 1 5. એટલે કેટલા આવ્યા? 25 દુ. ફરીથી જે જવાબ આવે એમાં શું ફેરવાના? 25. ટૂંકમાં જેનો ઘડિયો બનાવવાનો છે એ ઉમેરવાના. 25 23. એમાં ફરીથી 25 ઉમેરો 100. શું જવાબ આવ્યો? 100. 25 ચોક. ફરીથી એમાં 25 ને ઉમેરીએ 5 2 1 એટલે કેટલા થયા? 125 ને થયા 25 50. ફરીથી એમાં 25 ને ઉમેરો 150. એ જવાબ આવ્યો 6 નો એટલે કે 25 6. ફરીથી એમાં 25 ઉમેરવાના એટલે 5 5 2 7 અને કેટલા આવ્યા? 175. તો 25 7. ફરીથી એમાં શું કરશું? આપણે 25 ને ઉમેરીશું. કેટલા આવ્યા? 200. તો 25 58. ફરીથી એમાં 25 ઉમેરીએ 2 2 5 એટલે કે 25 9. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 25 50, 125 છક 150, 25 સગા 175, 25 અઠા 200 અને 25 નવા 225 અને 25 દાણ. આપણને ખ્યાલ જ હોય 250. આપણો ઘડિયો બની ગયો. હવે શું કરશું? તો કે ઘડિયામાં જોઈ અને ફટાફટ ભાગાકાર. આખી ઘડિયો તો બોલવાની જરૂર પડશે નહીં કારણ કે સામે જવાબ રેડી છે આપણે. તો 59 ને વધે નહીં એમ આપણે 25 નો ઘડિયો જોવાનો થશે. 25 એકા 25 દુ 50 અને 25 તેરી 75. જે 75 છે એ 59 કરતા વધી જાય છે. એટલે કે 25 તેરી વધી જાય છે. તો આપણે 25 દુએ ભાગ ચલાવવાનો થશે. 25 દુ 50. 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 5 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 7 એટલે કઈ સંખ્યા બની? 97. હવે આપણે 97 ને વધે નહીં એમ 25 નો ઘડિયો બોલવાનો છે. તો 25 25 દુ 50, 25 તેરી 75 ને 25 ચોક 100. જે 100 છે એ 97 કરતા વધી જાય એટલે કે 25 ચોક વધી જાય તો 25 તેરીએ ભાગ ચલાવવાનો થાય. 25 તેરી 75. કરીએ બાદબાકી. 7 માંથી 5 2, 9 માંથી 7 2, 0 માંથી 0 0. છેલ્લો અંક કયો છે? 2. સરસ. 3 બગડાયો એટલે કે 222. 25 નો ઘડિયો લેવાનો. 222 ને વધે નહીં એમ. તો ક્યાં વધે છે? તો 222 ને વધે છે છેલ્લે 225. 25 નવા 225 છે એ 222 કરતા વધી જાય એટલે કે 25 નવા વધી જાય છે. તો આપણે ભાગ ચલાવશું 25 18. 25 18 200. ચાલો કરીએ બાદબાકી. 2 માંથી 0 2, 2 માંથી 0 2, 0 અને 0 25 સુધી 22 અને ભાગફળ મળેલા છે 238. તો આપણે આજના આ લેક્ચરની અંદર શું જોયું? તો કે ભાગાકારના દાખલા. પણ કેવા દાખલા? તો કે એમાં ભાગફળ તો હતું જ. ભાગાકાર હોય એટલે ભાગફળ તો હોય જ, પણ સાથે સાથે એ દરેક દાખલાની અંદર શેષ પણ બાકી રહેતી હતી. એ શેષ કેવી બાકી રહે? કોને શેષ કહેવાય? તો કે જે સંખ્યા વડે ભાગવાના છે એના કરતા નાની સંખ્યા બાકી રહે એને કહેવાય શેષ. અહીંયા જો 22 વિધા 25 કરતા થોડીક જ નાની છે છતાંય ભાગ ચાલે નહીં કારણ કે એના કરતા નાની સંખ્યા હોય એટલે ભાગ તમે ગમે એમ કરો તો ચલાવી શકો નહીં. એટલે જ એને આપણે શું કહીએ છીએ? શેષ. પણ હમણાં અહીંયા 26 હોત તો આપણે ફટાફટ 25 એકા 25 કરી અને ભાગ ચલાવો કારણ કે એના કરતા મોટી છે તો આપણે એને શેષ કહી શકાય નહીં. એટલા માટે આપણે અત્યાર સુધી જે ભાગાકાર જોયા એ દરેક દાખલામાં શેષ નહોતી બાકી. અને અત્યારે આપણે આજના લેક્ચરમાં જે જોયા ભાગાકારના દાખલામાં દરેક દાખલા એવા હતા કે એમાં દરેકમાં શેષ વધતી હતી. શેષ કેવી વધે એ પણ ખાસ યાદ રાખજો. જે સંખ્યા વડે તમે ભાગો છો એના કરતા નાની સંખ્યા હોવી જોઈએ. બાકી એના કરતા મોટી હોય તો ભાગ ચાલવાનો જ છે. બરોબર? 25 તમારે ભાગ લાવવાનો છે. 24 વધે તો પણ ભાગ ચાલે
નહીં, પણ 26 વધ્યા હોય તો ભાગ ચાલે. બરોબર, આ રીતે ભાગફળ અને શેષ મેળવી શકાય છે.